નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એસવાય બીકોમ સેમ 3 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર શ્રી કે.એસ. ઝવેરી કોમર્સ કોલેજ ગઢ. ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રમાં આપણે એસવાય બીકોમ સેમ 3માં ઔદ્યોગિક વિકાસ પ્રકરણ નંબર 6ની આપણે ચર્ચા કરતા હતા. તેમાં આપણે પ્રકરણની શરૂઆત કરી હતી. તેમાં 2 પ્રશ્નોની ચર્ચા કરી હતી. આગલા 2 વિડીયો લેક્ચરમાં આપણે ઔદ્યોગિક વિકાસનો અર્થ અને તેનું મહત્વની ચર્ચા કરી હતી. ત્યારબાદ બીજા વિડીયો લેક્ચરમાં ભારતમાં ઔદ્યોગિક વિકાસની અગત્યતા એ પહેલા વિડીયો લેક્ચરમાં જોઈ હતી. ત્યારબાદ છે આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિક વિકાસ, એટલે કે આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિક વિકાસ કેવો હતો તેની પણ જે આગલા વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી હતી. આ વિડીયો લેક્ચરમાં આપણે ઔદ્યોગિક વિકાસના સકારાત્મક લક્ષણો, એટલે કે પોઝિટિવ પાસા કયા છે, પોઝિટિવ પાસા આપણે જોવાના છે. તો અહીંયા જે કેટલાક 10 જેટલા પોઝિટિવ પાસાઓ આપ્યા છે ઉદ્યોગોના વિકાસ માટે, તે 10 પાસાઓની આપણે ટોપિકો છે એ ટોપિકોની ચર્ચા આ વિડીયો લેક્ચરમાં કરવાની છે. તો ઔદ્યોગિક વિકાસના સકારાત્મક લક્ષણો આપણે જોઈએ તો પહેલું છે પ્રભાવશાળી વિકાસ દર, બીજું જે છે સરકારનું યોગદાન, 3 છે જાહેર ક્ષેત્રનો વિસ્તાર, મજબૂત ઔદ્યોગિક પાયો, 5 રાષ્ટ્રીય આવકનો ઉદ્યોગોનો ફાળો, ઔદ્યોગિક વિકાસની ઉજ્જવળ તકો, 7 વિજ્ઞાન અને ટેકનોલોજી, 8 મૂડી ઉદ્યોગની મહત્તા, 9 આધુનિક અને સ્વનિર્ભરતા. તો આટલી જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની ચર્ચા જે છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાની છે. તો પહેલું છે પ્રભાવશાળી વિકાસ દર. તો તેની જે છે ચર્ચા આપણે કરીએ. તો આયોજન કાળ દરમિયાન ભારતમાં ઉદ્યોગોનો વિકાસ પ્રભાવશાળી રહ્યો છે. એટલે કે આયોજન કાળ દરમિયાન ભારતનો ઉદ્યોગોનો વિકાસ જે છે એ પ્રભાવશાળી રહ્યો છે. આપણે જોઈએ કે જે ઔદ્યોગિક વિકાસ 6 ગણાથી વધુ થયો છે. 1951થી લઈ અને 2005 દરમિયાન ઔદ્યોગિક વિકાસનો દર 6.0% રહેલો જોવા મળે છે. એટલે કે ઉદ્યોગોનો વિકાસ જે છે સરેરાશ જે છે 6.0%, એટલે સરેરાશ 6% થયેલો જોવા મળે છે. ખેત વિકાસનો દર જે છે 2.7%. આપણે જોઈએ ખેતી વિકાસનો દર 2.7% છે અને ઉદ્યોગ વિકાસનો દર છે એ 6% રહેલો જોવા મળે છે. વસ્તીનો વૃદ્ધિ દર 2.0% રહ્યો છે. એટલે કે ખેતીનો વિકાસ 2.7% અને વસ્તી વૃદ્ધિનો દર 2.0% રહેલો છે. 1901થી 1950 દરમિયાન ઔદ્યોગિક વિકાસનો સરેરાશ દર જે છે 2.0%થી ઓછો હતો. આપણે જો 1950થી 1991 દરમિયાન જે ઉદ્યોગ વિકાસનો દર 2થી 0% ઓછો હતો, પણ 1951થી 2010 દરમિયાન 7.7% થયો છે. એટલે કે આ સિદ્ધિ ઓછી મહત્વની નથી. એટલે કે ભારતનો જે ઔદ્યોગિક વિકાસ દર જે છે એ સરેરાશ 6% રહ્યો છે, તો કે દેશના વિકાસ માટે બહુ સારો ગણી શકાય. તો પ્રભાવશાળી વિકાસ દર, તો ઉદ્યોગોનો વિકાસ દર જે છે એ ખેતી વિકાસના સંદર્ભમાં જે છે સારો રહેલો જોવા મળે છે. ત્યારબાદ છે સરકારનું યોગદાન. બીજા નંબરમાં છે સરકારનું યોગદાન. આપણે જોયું કે ઉદ્યોગોના વિકાસમાં જે છે સરકારનું યોગદાન બહુ મહત્વનું રહેલું છે. આયોજન કાળ દરમિયાન જે ઔદ્યોગિક વિકાસનો વૃદ્ધિ દર થયો છે એમાં સરકારનું યોગદાન અત્યંત મહત્વનું છે. આપણે જોઈએ કે પાયાના ઉદ્યોગો અને મૂડી ઉદ્યોગો અને આંતરમાળખાકીય સગવડો વિકાસ પહેલ જાહેર ક્ષેત્રો હેઠળ સરકારે કરી છે. એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે એમને મોટા પ્રકારનું પ્રોત્સાહન આપેલું જોવા મળે છે. સરકારે જે ટેકનિકલ શિક્ષણ, તાલીમ, વૈજ્ઞાનિક સંશોધન અને આધુનિક ટેકનોલોજી અમલીકરણ માટેના સગવડોનો વિસ્તાર કરેલો જોવા મળે છે. એટલે સરકારનો ફાળો જે છે એ નોંધપાત્ર રહેલો જોવા મળે છે. સરકારના પુરુષાર્થ વગર ઔદ્યોગિક વિકાસ શક્ય નથી. તો સરકારનું યોગદાન પણ ઉદ્યોગ વિકાસ માટે બહુ જરૂરી છે. ત્યારબાદ છે જાહેર ક્ષેત્રનો વિસ્તાર. આપણે જોઈએ છીએ કે મોટાભાગનું જે જાહેર ક્ષેત્રમાં રોકાણ જે છે સરકારે વારંવાર કરેલું જોવા મળે છે. તો આપણે જોઈએ કે સરકારના પ્રયાસોના પરિણામે આંતરમાળખા અને પાયાના તથા ભારે ઉદ્યોગોના ક્ષેત્રમાં જાહેર ક્ષેત્ર ખૂબ ઝડપથી વિસ્તાર પામ્યું છે. એટલે કે આંતરમાળખાની સુવિધામાં જાહેર ક્ષેત્રમાં સરકારે બહુ મોટા પ્રકારનો વિકાસ કરેલો જોવા મળે છે. 1951 માત્ર 5 જાહેર સાહસો હતા અને તેમાં
29 કરોડનું મૂડીરોકાણ હતું. આપણે જો 1951 5,700 હતા અને માત્ર એમાં 29 કરોડનું મૂડીરોકાણ હતું, પરંતુ 2009-10ના અંતે 249થી 240 જાહેર સાહસો હતા. 2009-10ના અંતે 249થી 240 જાહેર સાહસો હતા અને એમાં 9,10,120 કરોડનું મૂડીરોકાણ કરવામાં થયેલું જોવા મળે છે. 9,10,120 કરોડનું મૂડીરોકાણ થયેલું હતું. આ યોજનાના આ પરથી આપણે કહી શકાય કે જાહેર ક્ષેત્ર શરૂઆતમાં આપણે જો 1951 માત્ર જે 5 જાહેર સાહસો હતા તેમાં 29 કરોડનું મૂડીરોકાણ હતું, પરંતુ 2009-10માં જે છે એ 249થી 240 જેટલા જાહેર સાહસો હતા અને તેમાં જે છે એ 10,000 કરોડ જેટલું જે મૂડીરોકાણ કરવામાં આવેલું જોવા મળે છે. તો આપણે કહી શકાય કે જાહેર ક્ષેત્રના વિકાસને કારણે જે છે એ સરકાર ઉદ્યોગોને વેગ મળતો જોવા મળે છે. તો જાહેર ક્ષેત્રનો વિકાસ પણ બહુ જરૂરી છે ઉદ્યોગોના વિકાસમાં. ત્યારબાદ છે મજબૂત ઔદ્યોગિક પાયો. બીજું જે છે, બીજી યોજનાના આરંભથી જ ઔદ્યોગિક માળખામાં આવેલા પરિવર્તનોને પરિણામે ભારતમાં ઔદ્યોગિક વિકાસ એક મજબૂત અને અડીખમ પાયો અસ્તિત્વમાં આવેલો જોવા મળે છે. આપણે જોઈએ કે જે બીજી પંચવર્ષીય યોજનાથી જે છે એ ઉદ્યોગ ક્ષેત્રને વધારે પ્રાધાન્ય આપવામાં આવેલું જોવા મળે છે. તો અત્યારે આપણે જોઈએ કે ટેક્સટાઇલ, શણ, ખાંડ જેવા વપરાશી ઉદ્યોગોની તુલનામાં સ્ટીલ, લોખંડ, સિમેન્ટ, એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ, કેમિકલ્સ, યંત્રસામગ્રી, વીજળી, રાસાયણિક ખાતર, કોલસો, ખનિજો અને ધાતુ, શસ્ત્ર સરંજામ વગેરે જેવા પાયાના ચાવીરૂપ ઉદ્યોગોની પણ વધુ ઝડપથી પ્રગતિ થઈ શકી છે. એટલે કે માત્ર વપરાશી ટેકનોલોજીના સાધનો નહીં, પણ એના સાથે જે રાસાયણિક છે, કોલસો છે, શસ્ત્ર સરંજામ છે, ખનિજો છે, ધાતુઓ છે, આ તમામ પ્રકારના ઉદ્યોગોનો જે છે પણ મોટા પાયે આટલે વિકાસ થયેલો જોવા મળે છે. બીજું જે છે ટેકનિકલ ક્ષેત્રે પણ ભારતે જે વપરાશ ક્ષેત્રમાં પણ વોશિંગ મશીન, ટેલિવિઝન જેવા આધુનિક ઉદ્યોગોને કોમ્પ્યુટર, ટેલિકોમ્યુનિકેશન, માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ, સિરામિક, કોમ્પોસ્ટિક, બાયોટેકનોલોજી વગેરે સનરાઇઝ ઉદ્યોગોમાં પણ વિકાસ પણ ભારતે ધ્યાન આકર્ષ જે છે વિકાસ કરેલો જોવા મળે છે. ટેકનિકલ શિક્ષણ, તાલીમ, સંશોધન સગવડો વધુ ભારતે જે છે ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ કરેલી જોવા મળે છે. પછી કામદારોના કૌશલ્યમાં આત્મસાત કરી અને ભારતે અનેક પ્રકારનું જે સ્વનિર્ભરતા પ્રાપ્ત કરેલી જોવા મળે છે. આપણે જોઈએ કે ભારતનું વિશ્વમાં ઔદ્યોગિક રાષ્ટ્રોમાં સમૂહમાં ભારતનું સ્થાન 9મું છે. આપણે જોઈએ કે વિશ્વમાં ઔદ્યોગિક રાષ્ટ્રોના સમૂહમાં ભારતનું સ્થાન 9મું છે ઔદ્યોગિક દ્રષ્ટિએ, અને ટેકનિકલ તેમજ વૈજ્ઞાનિક પ્રતિભાની દ્રષ્ટિએ ભારત 3જા નંબરે આવે છે. તો આ પણ ભારત માટે ગૌરવની વાત છે કે ઉદ્યોગ ક્ષેત્રનું ભારતનું 9મું સ્થાન છે અને વૈજ્ઞાનિક પ્રતિભાની દ્રષ્ટિએ ભારત જે છે એ 3જા નંબર હાંસલ કરેલો જોવા મળે છે. ત્યારબાદ છે રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો. 5મા નંબર રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગોનો ફાળો. આપણે જોયું છે કે આયોજન કાળ દરમિયાન થયેલી ઔદ્યોગિક પ્રગતિના પરિણામે ભારતની રાષ્ટ્રીય આવકના સર્જનમાં ઉદ્યોગોનો ફાળો વધ્યો છે, જ્યારે ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે. આપણે જોયું કે રાષ્ટ્રીય આવકમાં જે છે એ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો દિવસે દિવસે વધતો જતો જોવા મળે છે અને ખેતી ક્ષેત્રનો ફાળો જે છે એ ધીમે ધીમે ઓછો થતો જોવા મળે છે. આપણે જોઈએ કે ઉદ્યોગોનો 1950-51માં ઉદ્યોગો ફાળો 13.3% હતો, તે વધીને 2010માં જે છે 25.6% થયો છે, જ્યારે ખેતી ક્ષેત્રનો ફાળો 55.3% હતો, તે ઘટીને 16.6% થયેલો જોવા મળે છે. તો આ જે છે એ વિકસિત દેશનું લક્ષણ તરીકે પ્રક્રિયા ગણી શકાય. તો રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો સતત વધેલો જોવા મળે છે. ત્યારબાદ છે ઔદ્યોગિક વિકાસની ઉજ્જવળ તકો. આપણે જોઈએ છીએ કે 1991 પછી ઔદ્યોગિક નીતિ આર્થિક સુધારાઓ અમલમાં આવ્યા, તેના કારણે જે ભારતીય વિકાસ ઉદ્યોગની વિપુલ તકો ખુલ્લી થઈ છે. આર્થિક ઉદારીકરણને પરિણામે ભારતીય ઉદ્યોગ વિદેશીની વિશાળ કદની બહુરાષ્ટ્રીય કંપનીઓની હરીફાઈમાં ઉતરવું પડ્યું છે. આપણે જોઈએ કે 1991 મહત્ત્વના સુધારા કર્યા ત્યારથી ભારતીય જે કંપનીઓ છે તેની વિદેશી કંપનીઓ સાથે હરીફાઈમાં ઉતરવું પડ્યું છે. હકીકતમાં એવું બન્યું નથી, ઉલટું હરીફાઈના વાતાવરણમાં ભારતીય ઉદ્યોગોની કાર્યક્ષમતા વધેલી જોવા મળે છે. આના કારણે પણ ભારતીય ઉદ્યોગોની કાર્યક્ષમતા જે છે એ કાર્યક્ષમતામાં વધારો થયેલો જોવા મળે છે. તો બીજું છે ભારતીય ઉદ્યોગોની કાર્યક્ષમતા વધી છે અને વિદેશી બજારમાં તેની પ્રતિષ્ઠા પણ વધી છે અને ભારતમાં
ઔદ્યોગિક પ્રગતિની શરૂઆત ધીમી પડી ગઈ હતી તે ફરી વેગવાન બની છે. 1991 પછી આપણે જે ખાનગીકરણ, વૈશ્વિકરણ, ઉદારીકરણ અપનાવ્યું તેના કારણે ઉદ્યોગોની વિશાળ તકો મળે છે. એના કારણે ભારતીય જે રાષ્ટ્રીય ઉદ્યોગીકરણ નીતિને વેગ મળેલો જોવા મળે છે અને ઉદ્યોગો વિશ્વ સ્તરે ભારતના ઉદ્યોગોનું જે પ્રભુત્વ વધેલું જોવા મળે છે. ત્યારબાદ છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતે હરણફાળ ભરી છે. આપણે જોઈએ કે વિજ્ઞાન અને ટેકનોલોજી ભારત પહેલો પુરાણો દેશ ગણાતો, પણ અત્યારે જે છે એ વિજ્ઞાન અને ટેકનોલોજી દ્રષ્ટિએ ભારતે વિશ્વમાં ત્રીજું સ્થાન હાંસલ કરેલું જોવા મળે છે. અત્યારે ભારતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં જે છે ત્રીજું સ્થાન હાંસલ કરેલું જોવા મળે છે. આપણે જોઈએ કે જ્ઞાન વિજ્ઞાન વિભિન્ન ક્ષેત્રોમાં ખેતી, ઉદ્યોગ, અણુશક્તિ વિકાસમાં પણ ટેકનોલોજી તેમજ દૂરસંચાર વિકાસમાં ભારતે અનેક વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ કાર્યરત છે. ટેકનોલોજીકલ સંસ્થાઓ પ્રતિ વર્ષે 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ ડિગ્રી અને ડિપ્લોમા પ્રાપ્ત કરે છે. તાલીમ અને શિક્ષણનું પણ વધારે પ્રમાણ વધ્યું છે અને વિજ્ઞાન અને ટેકનોલોજી ભારતમાં મોટા પ્રકાર ક્ષેત્રે જે છે એ વિકાસ થયેલો જોવા મળે છે. દૂરસંચાર ક્ષેત્રે પણ ભારતે જે છે મોટા પ્રકારનો વિકાસ સાધેલો જોવા મળે છે. ત્યારબાદ છે મૂડી ઉદ્યોગોની મહત્તા. ઉદ્યોગોના પાયાના નિર્માણ મહત્તર પ્રગતિ થઈ છે. આપણે જોઈએ કે સ્ટીલ, સિમેન્ટ, એન્જિનિયરિંગ, પેટ્રોલિયમ, યંત્રસામગ્રી જેવા ભારે પાયાના ઉદ્યોગોનો વિકાસને લીધે ભાવિ ઉદ્યોગોનો પાયો મજબૂત બન્યો છે. આપણે જોઈએ કે જે પેટ્રોલિયમ, એન્જિનિયરિંગ આ બધા ઉદ્યોગોનો વિકાસ થયો છે. એટલે આ બધા પ્રકારને કારણે ભારતનું બીજું જે છે કે જે ઔદ્યોગિકરણને વેગ મળેલો જોવા મળે છે. ત્યારબાદ છે દુનિયાના સ્વબળે થર્મલ અને ઇલેક્ટ્રોનિક સ્ટેશનનું નિર્માણ પણ કરી શકતા માત્ર 6 દેશો છે, તેમાં ભારતનો સમાવેશ થયેલો જોવા મળે છે. દુનિયાના સ્વબળે જે ઇલેક્ટ્રોનિક સ્ટેશનોની સ્થાપના કરી છે તેમાં પણ ભારતે જે છે એ પગપેસારો કરેલો જોવા મળે છે. એટલે ભારતનું ઉદ્યોગ ક્ષેત્રને પ્રોત્સાહન વધેલું જોવા મળે છે. ખેતી ક્ષેત્ર પર તેનું અવલંબન નહિવત છે અને આ કારણસર ઔદ્યોગિક ઉત્પાદન હવે ભારતીય પરિબળો આધારિત રહેલું જોવા મળે છે. તો ઔદ્યોગિક વિકાસમાં ભારતમાં મોટા પ્રકારની પ્રક્રિયા ઔદ્યોગિકરણમાં મોટા પ્રકારનો ઉતારો કરેલો જોવા મળે છે કે મૂડી ક્ષેત્રના ઉદ્યોગોમાં ભારતે મોટો પ્રકારનો વિકાસ કરેલો જોવા મળે છે. ત્યારબાદ છે આધુનિકીકરણ. ઔદ્યોગિક ક્ષેત્રમાં આધુનિકીકરણ ઘટના સૌથી વધુ ધ્યાન છે. સંશોધન અને વિકાસની ક્ષેત્રમાં આપણે જો સંશોધન અને વિકાસના ક્ષેત્રમાં ભારતે જે છે એ ટેકનોલોજી ક્ષેત્રમાં મોટા પ્રકારનો વિકાસ કરેલો જોવા મળે છે. અત્યારે આધુનિક યંત્રોનું ઉત્પાદન કરતા વિરાટ યંત્રો જે છે શ્રમ બધા ટેકનોલોજી બદલે મૂડી પ્રધાન ટેકનોલોજીમાં પણ ભારતે જે છે એ પોતાનું ઝંપલાયેલું જોવા મળે છે. એટલે ભારતે જે છે અત્યારે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો પણ મોટા પ્રકારનો ઉપયોગ કરેલો જોવા મળે છે. ત્યારબાદ છે છેલ્લે દસ્તાનો સ્વનિર્ભરતા. તો સ્વનિર્ભરતાની દિશામાં પ્રગતિ કરી છે. આપણે જોઈએ ઘણી બધી વસ્તુ બાબતનું અર્થતંત્ર સ્વનિર્ભર બન્યું છે. આપણે જોઈએ પહેલાંના સમયે ભારત જે છે આઝાદ થયું ત્યારે જે છે એ વસ્તુઓ મોટા પ્રકારની આયાત કરવી પડતી, પણ અત્યારે જે દાખલા તરીકે પોલાદની આયાતોમાં બંધ થઈ છે અને રાસાયણિક ખાતરોની આયાતો ઘટી છે. આ સિદ્ધિઓનો યશ ઔદ્યોગિક વિવિધતાને ફાળે જાય છે. આમ ભારે અને પાયાના ઔદ્યોગિક સ્થાપના પરિણામે આપણે પૂરા પ્રમાણમાં ટકાઉ અને વપરાશી વસ્તુનું ઉત્પાદન આગળ કરી શક્યા છીએ. એટલે કે ભારતના ઔદ્યોગિક વિકાસનો પણ જે છે એ વેગ મળેલો જોવા મળે છે અને ભારતીય ઔદ્યોગિક ક્ષેત્રે જે છે સ્વનિર્ભરતા પ્રાપ્ત કરેલી જોવા મળે છે. તો અહીંયા આ રીતે આપણે જે છે ઔદ્યોગિક વિકાસના સકારાત્મક પાસામાં આટલી બાબતોનો સમાવેશ થાય છે તે આપણે જે છે આ વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી. આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે મને જણાવી શકો છો. હવે પછીના વિડીયો લેક્ચરમાં નવો પ્રશ્ન જોઈશું.